વડોદરા શહેરનું ગૌરવ અને એ ગૌરવ એટલે નિશા કુમારી વડોદરાથી કાઠમંડુ સુધી સાયકલ યાત્રા કરી છે। મિત્રો, વડોદરા શહેરની આ દીકરીએ આપણા શહેરનું અને રાજ્યનું નામ અંકિત કર્યું છે। પ્રવાસ દરમિયાન લોકોના સહયોગથી જ રોકાણની જગ્યાએ 1000થી વધુ વૃક્ષ વાવ્યા છે। મુશ્કેલીઓ અને મથામણોની મક્કમતાથી પાર થાય તે માટે જ નેપાળથી તિબેટ ચીનનો પ્રવાસ પણ કર્યો છે। મક્કમ મનના મુસાફરને હિમાલય નથી નડતો આ ઉક્તિ સાર્થક કરી છે। મિત્રો, ચેન્જ બિફોર ધ ક્લાઇમેટ ચેન્જ એટલે કે પર્યાવરણ પ્રતિકૂળ બને તે પહેલાં આદતો બદલો અને પ્રકૃતિને એક સંદેશ આપ્યો છે। મિત્રો, આ દીકરી દેશ અને વડોદરા શહેર સાથે રાજ્યનું પણ નામ અંકિત કર્યું છે। જે પ્રમાણેની માહિતી સામે આવી રહી છે તે જ પ્રમાણે ખૂબ જાણીતા સિલ્ક રૂટ પરથી આગળ વધવાનો તેનો એક પ્રયત્ન અને એ જ રસ્તામાં 15થી વધુ દેશો આવતા હોય ત્યારે ગરમ વાતાવરણ, શૂન્યથી નીચે ઠંડી, ચઢાણ ઉતાણ તમામ વસ્તુનો તેણે સામનો કર્યો છે। મિત્રો, મહત્વની બાબત, ભારતની સરહદ પસાર કર્યા પછી નેપાળમાં સાયકલ યાત્રા માટે એક મોટો અને મૂંઝવતો પડકાર પણ તેણે ઝીલ્યો છે। તિબેટથી ચીનમાંથી પસાર થવું પડે ત્યારે ત્યાં પરમિટ મેળવવાની સાથે ચોકસાઈ પણ રાખવાની તમામ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખ્યું છે। આ પ્રવાસ એ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા સંસ્થા જ્યારે વૃક્ષારોપણ કર્યું હોય તે એક બિરદાવવા લાયક બાબત છે। સાથે જ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે।